નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ શાંતિ 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 ઓમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પરાત્પર ગુરવે નમઃ. પરંપરાચાર્ય ગુરવે નમઃ. પરમ ગુરવે નમઃ. ઓમ શ્રી સરસ્વત્यै નમઃ. સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત મધ્યે આપણે 21મો આંક સંક્ષિપ્તમાં વિચારીએ. પૃષ્ઠ સંખ્યામાં 155 છે અને પત્રાંક નંબર 21 છે. એનો ક્રમિક સ્વાધ્યાય ચાલે છે એટલે છઠ્ઠો મુદ્દો 11. જ્ઞાની પુરુષના વચનો ક્વચિત સાંભળ્યા હોય, સમજ્યા હોય તો પણ ફરી ફરી તેનો વિચાર કરવો એને ભગવાન અનુપ્રેક્ષા કહે છે અથવા મનન કહે છે. જે કર્યા વિના કદાપી આત્મકલ્યાણની પ્રાપ્તિ થઈ શકે નહીં. એકલા વાંચનથી આત્મકલ્યાણ ન થાય અને સામાન્ય અર્થ સમજ્યાથી પણ આત્મકલ્યાણ ન થાય. એટલે એનો પ્રોસેસ લાંબો. આપણે મંગળાચરણમાં બોલીએ છીએ, ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે શ્રદ્ધે શ્રી રત્નત્રયની ઐક્યતા લહી સહી સો નિજ પદ લહે વાલા સહી સો પરમ પદ લહે. ત્યાં શ્રદ્ધે મૂક્યું છે એ નિશ્ચયના અર્થમાં મૂક્યું છે. એટલે શ્રદ્ધે એનો અર્થ આચરે એમ પણ આવી જાય છે.
કારણ કે સમ્યક્ત્વ એટલે આત્મજ્ઞાન ખરેખર પ્રગટે તો એમાં આત્મચારિત્રનો અંશ હોય અને હોય જ. એ વાત ગઈકાલે આદરણીય શ્રી મણિભાઈએ આપણને સમજાવી. બોલો કઈ રીતે સમજાવી હતી ભાઈઓ? હા, બરાબર. નાશ થાય અથવા જે પ્રમાણે એનું ઉપશમ આદિ થાય તો જ સમ્યક્ત્વ, નિશ્ચય સમ્યક્ત્વ પ્રગટે, નહીં તો કદાપી પ્રગટી શકે એવો નિયમ. એટલે કોઈ કે હું મોટો જ્ઞાની છું પણ મારું ચારિત્ર દુષ્ચારિત્ર છે, તો કે ભાઈ તું સાચો જ્ઞાની નથી. સાચો જ્ઞાની હોય અને કુચારિત્રવાન હોય એવું બને નહીં. કોઈ માતા એમ કે હું સતી છું પણ કોક દિવસ પરપુરુષનો વિચાર કરું છું, તો કે હે માં તું સતી નથી, તું સામાન્ય સજ્જન બાઈ હોય કદાચ, પણ તું સતી એ બેનો મેળ જ ન મળે. એટલે જ્ઞાની પુરુષના વચનો આપણે કોક વાર સાંભળ્યા હોય, જાણ્યા હોય તો પણ એમ ન સમજ્યું આવી તો બધી અમને ખબર છે. હા, આ તો બધું અમને ખબર છે, અમે બધા મોટા મોટા શાસ્ત્રોના એક્સપર્ટ છીએ. શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે. શાસ્ત્રમાંથી માર્ગ મળતો નથી, જનરલ ગાઈડન્સ મળે છે, પણ જે માસ્ટર કી જે છે, જે ગુરુગમ છે, જે સિક્સ્થ સેન્સ છે, એ ગુરુગમ વિના પ્રાપ્ત થઈ શકતી નથી. દલાલી લીધા વગર જે દલાલ બને છે એનું નામ સદગુરુ. દલાલી લીધા વિના જે દલાલ સહજપણે છે, બનતા નથી, તેનું નામ સદગુરુ. એમ કે છે ભારતીય સંસ્કૃતિ. શું કહે છે? આત્મા और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया सदगुरु मिला दलाल. सुंदर मेला कर दिया સદગુરુ મિલા દલાલ. કે સાહેબ શું ફી એમની? કે ફી કઈ? તારો ભાવ, તારો અંતરનો પ્રેમ ભાવ, શ્રદ્ધા ભાવ, એ એની ફી નથી. એને માટે સમય જોઈએ, શક્તિ જોઈએ, રુચિ જોઈએ, ઘણો બધો પુરુષાર્થ જોઈએ. કારણ કે દુનિયાનું સર્વોત્તમ પદ છે, એનાથી આગળ કોઈ પદ છે નહીં. એમ ગીતા કહે છે, યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ. એ સાહેબ, કોઈને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય ને પછી પરમાત્મા બની જાય, પછી શું કરે? પછી એને શું કરવાનું? પછી એનો ટાઈમ કેવી રીતે પસાર થાય? પછી એનું આયોજન જીવનનું શું? કઈ નહીં. આનંદ આનંદ અનંત આનંદ, નવો નવો આનંદ, અનંત કાળને માટે આનંદ. આવું જેનો અંતર સ્વીકારે એનું નામ સમ્યક દ્રષ્ટિ. એટલે આવું તો હોતું હશે, ત્યાં ખાખરા ન મળે, કોફી ન મળે, કઈ કેરીનો રસ નહીં, કઈ ગુલાબજાંબુ નહીં, કઈ ટીવી કોમ્પ્યુટર નહીં, તો આપણે ન ફાવે. કે તન તો ન જ ફાવે પ્રભુ. તો મારા સ્વામીની વાત તે પૂછ્યું ને કે શું કરે? કંઈ પણ કર્યા વિના સમયે સમયે નવા નવા અનંત અતિન્દ્રિય આનંદનો અનુભવ જેવો કરે છે અને જેવો આગામી અનંત કાળ કરશે
એવા મારા સ્વામી પરમાત્મા ત્રિલોકનાથ છે તે મારા સ્વામી નથી, સર્વ જગતના છે, પણ મારા એમની સાથે લગ્ન થયા એટલે મારા સ્વામી એમ વ્યવહારથી કહેવાય. એ કાંઈ કોઈના સ્વામી નથી, એ તો સમસ્ત વિશ્વના સર્વ જીવોના સ્વામી છે. એટલે આપણે કદાચ 7માંથી લઈએ, યોગાનુયોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. ટૂંકમાં આપણે વિચારણા કરી રહ્યા, સૈદ્ધાંતિક વિચારણા ગૌણ છે અને પ્રાયોગિક વિચારણા મુખ્ય છે. એને સંતોની ભાષામાં કહો તો, સહજ મિલાસો દૂધ બરાબર, માંગ લિયાસો પાની, છીન લિયાસો ખૂન બરાબર, ગોરખ બોલ્યા વાણી. યોગાનું યોગે બનેલું કૃત્ય, તમારી હાઈસ્કૂલનો કે કોલેજનો કોઈ મિત્ર 30 વર્ષ પછી મુંબઈમાં ચોપાટી પર ભેગો થઈ જાય તો તમને કેવું થાય? પહેલા તો આંખો જ આમ આમ કરે, આ એ જ છે, બીજું કોઈ? 30 વર્ષ પછી મળ્યા, ક્યાં તે વખતના કોલેજના દિવસો, અને અત્યારે ક્યાં વૃદ્ધત્વની છાયા આવી ગઈ, વાળ ધોળા થઈ ગયા. યોગાનું યોગે મળ્યા, હા કે હા તું જ ને સુરેશ, તું જ ને? અરે મેં તો તને ઓળખ્યો નહીં, પણ હા બહુ મજા આવી, આપણે અહીંયા ઓટોમેટિક મળી ગયા. કઈ આપણું આયોજન મને ખબર નહોતી કે તું મળશે, ને તને ખબર નહોતી કે હું. આ તો એક વ્યવહારિક દાખલો. યોગાનુયોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે. લેટ યોર લાઈફ બી નેચરલ ઇન એવરી આસ્પેક્ટ. ભગવાન એમ કહે છે, લેટ યોર લાઈફ બી નેચરલ ઇન એવરી આસ્પેક્ટ. થોડું કડક છે. અત્યારે આપણું જીવન કૃત્રિમ થઈ ગયું છે. પાશ્ચાત્ય ભૌતિકવાદના અંધ અનુકરણને લીધે આપણું જીવન એક ઇમિટેશન વાળું થઈ ગયું છે, શોમેનશિપ વાળું થઈ ગયું છે, દેખાડો. અકુદરતી થઈ ગયું છે. અંદરમાં બીજું છે અને બહારમાં બીજું છે, એવું હલકટ જીવન આપણે જીવીએ છીએ. સ્પ્લિટ પર્સનાલિટી કહે છે એને સાયકોલોજીની ભાષા. સ્પ્લિટ પર્સનાલિટી. અંદરમાં પોતે બીજું કંઈક છે, બહારમાં બીજું દેખાડે છે, અને લોકોને એના ત્રીજા આસ્પેક્ટની ખબર છે. જૂના જમાનામાં આપણે પેલું નાટક કરતા ને, ત્યારે પેલું કોઈક બારવટીઓ બને, કોઈક ભાઈ હોય તો બહેનનો પાત્ર ભજવે. શું કહેવાય એને? ભવે ખરી, રામલીલા ખરી, પણ આપણે નહીં, નાટકની પરિભાષામાં એનું ખાસ નામ આવે છે નાટકની પરિભાષા. હા, વેશભૂષા. પણ એ વેશભૂષા નહીં, વેશભૂષા તો માત્ર બાહ્ય. ના, પોતે જે નથી તે બતાવવાનું. હા, અભિનય પણ એ અમુક અમુક પ્રકારના પાત્રનો અભિનય, એમ કે જે પોતે નથી. કોઈ ભાઈ હોય તો એ બહેન થઈને આવે. શું? કોઈ હોસી હોય તો બારવટિયાનું રૂપ લઈને આવે.
હા, પણ એને એક સ્પેશિયલ નામ છે. બધું નામ એના જે હોય. અહીં કહે છે પરમાત્મા કોને મળે? પરમાત્મા એટલે શાંતિ, આનંદ. એને સરળતા કહે છે, એને સહજતા કહે છે, એને નિર્દોષતા કહે છે, એને બાળક વૃત્તિ કહે છે. निर्विकार बालकवत निर्भय तिनके पायन धोक हमारी. निर्विकार बालकवत निर्भय तिनके पायन धोक हमारी. ધોક એટલે પ્રણામ. મોટા પુરુષો ઘણા બાળકો સાથે રહેવાનું વધારે પસંદ કરે છે. 10 વર્ષની નીચેના બાળક જેવું હોય તેવું કહી દે, મમ્મી તું તો સાવ નકામી છે, મમ્મી તું મને જરાય ગમતી નથી, એવું કહી દે. લે બોલ, મમ્મીને કહી દે. એને ખબર છે કે એને ખોટું નહીં લાગે, મમ્મીને ન લાગે, કારણ કે એ જાણે કે આ તો બાળક છે ને, એટલે આ તો ગુસ્સામાં એવું બોલે છે. આપણે બાળક બનીશું તો પ્રભુના પૈગંબર થઈશું, એમ કવિ નાનાલાલ કહે છે. બાળકો તે પ્રભુના પૈગંબર છે, માટે બાળકો સાથે સમય કાઢવો. એટલા માટે કથનચિત શિક્ષકોની લાઈન ધર્મ પ્રવૃત્તિ માટે બહુ સારી છે, પણ એમાંય પ્રિફરેબલી જો 8 ધોરણ સુધીનાની હોય તો વધારે સારું. કારણ કે આજકાલ તો 8-10 વર્ષ, 8માં 9માં ના બાળકો પણ બધા આ ટીવીના પ્રભાવથી ને આ બધું જે જમાનાની હવાથી પ્રભાવિત થઈ જાય છે. અને આનો અર્થ એ કે બ્યુટી પાર્લરમાં જવાય નહીં એમ કહે. કારણ કે બ્યુટી પાર્લર એટલે શું? જેવું નથી તેવું બતાવવું. ઘેર કરીએ સ્વચ્છતા, સુઘડતા, પ્રેઝન્ટેબિલિટી, ક્લીનલીનેસ, યથા યોગ્ય, એ બરાબર છે ગૃહસ્થ અવસ્થામાં, એ બરાબર છે. પણ અહીંયા કંઈક બીજું લગાડ્યું હોય, ખોટું ચોંટાડ્યું હોય કંઈક ગુંદરથી, અહીંયા કંઈક બીજું ચોંટાડ્યું હોય, ત્રીજું ચોંટાડ્યું હોય, અહીં વળે કંઈક ચોથું ચોંટાડ્યું હોય. એટલે હા હે યોગાનુયોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. અહીંયા એકલા દેખાવની વાત નથી, આખા કાર્યની વાત છે. તો એને માટે બહુ સરસ શબ્દ છે, ભલે એ ધાર્મિક સંદર્ભમાં વપરાયો છે. મહાવીર ભગવાન અથવા એવા મૂળ આમનાઈના જૈન મુનિ દીક્ષા લે ત્યારે અને પછી આખી જિંદગી સંસ્કાર નહીં. અને જ્યારે જન્મે ત્યારે કેવા? માએ જન્મ્યા તેવા મુનિ, માતાએ જન્મ્યા તેવા મુનિ, એવો શબ્દ વાપર્યો છે. આચાર્ય મહારાજે કોઈ જગ્યાએ દિગંબર શબ્દ વાપર્યો નથી. જથા જાદ રૂપધર, જથા જાદ રૂપધર એટલે પ્રાકૃતમાં છે. એટલે ગુજરાતીમાં યથા જાત રૂપધર, માએ જેવા જન્મ્યા તેવા મુનિ બની જાય છે. અપૂર્વ અવસરમાં એનું થોડું વર્ણન કર્યું. કેશ રોમ નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્ય ભાવ નિર્ગ્રંથમય સહજ સિદ્ધ જો. ચારે વસ્તુ કેશ, રોમ,
સ્નો પાવડર, સેન્ટ, કે ગુચ્છા પાડવાના સાહેબ, આમ અમુક કટ રખાવાની, અમુક અમુક મૂછો રખાવાની, અમુક કેશ, રોમ, નખ, પછી એટલું એનું પુણ્યનો ઉદય હોય છે, બહુ વધતા જ નહીં. એ કાપે નહીં, કાપે તો પોતાની જાતે જ આમને એમ કાપી નાખવા પડે. કોઈની પાસે કાતર માંગવા જવા, અંગે કેવા કપડા પહેરે? આકાશ એ જ જેના વસ્ત્ર છે, આકાશ એ જ જેના વસ્ત્ર છે, એવા ભગવાન મહાવીરે દીક્ષા લીધી ત્યારે આકાશ રૂપી વસ્ત્રોને ધારણ કર્યા હતા. નવા ભાઈઓને જરાક ઓડ લાગે, વિચાર. તો જીવનને સહજ બનાવવું, જીવનને સરળ બનાવવું, જીવનને ઓપન બુક બનાવવું, જીવનને કોઈથી કંઈ છુપાવવાનું નથી. સાહેબ આ લોકો મને જોઈ જશે તો, સાહેબ આ મારી પોલ બહાર પાડશે તો, પણ આપણે પોલ રાખવી જ નહીં. અને પોલ હોય તો કેવી ભાઈ આટલી પોલ છે બોલ, પણ આપણી નૈતિક હિંમત છે. મોટા ભાગે આપણું જીવન અકુદરતી કૃત્રિમ છે. કૃત્રિમ હોય તે ભગવાન કહે છે તો તારું કામ મારે ઘેર નહીં. એ પ્રમાણે યોગાનુયોગ એટલે સહજપણે બહુ પ્રકારના પ્રયત્નો કર્યા વગર, આર્ટિફિશિયલ મીન્સ એન્ડ મેનિપ્યુલેશન્સ કર્યા વગર સામાન્ય વ્યવસ્થા કરવી પડે. પણ એમ કે બહુ અંદરમાં ઇન્ટ્રિકેટ મેનિપ્યુલેશન્સ કરવા પડે. જો હૈસો બરાબર હૈ, જો હૈસો બરાબર હૈ. 8, આપણે જેનાથી પટંતર પામ્યા તેને સર્વસ્વ અર્પણ કરતા અટકશો નહીં. એ આપણે થોડુંક લીધું હતું, એને માટે આપણે વધારે ડિટેલમાં ન જઈએ. એને કૃતજ્ઞતા નામનો ગુણ કહ્યો છે ભગવાને. જેણે આપણા ઉપર થોડો પણ ઉપકાર કર્યો હોય તેને કદી પણ જીવનભર વિસરવો નહીં. અને પ્રસંગે પ્રસંગે અને કાર્યે કાર્યે એને યાદ કરી અને આપણે એને થેન્ક્સ અ મિલિયન, એની સાથે એક મીઠાઈનું પડીકું વગેરે મોકલવા અને એનો અંતઃકરણપૂર્વક આભાર માનવો. અને એમાં પણ આધ્યાત્મિક જીવનમાં તો જેના પાસે થોડું પણ શીખ્યા એને સર્વસ્વ અર્પણ કરવું, એમ જ્ઞાનીઓ કહે છે. અને એવું ન કરે તે સૌથી મોટો ચોર છે. अपराधे गुरुदेव को तीन भुवन को चोर, ठगो वीराना माल में हा हा कर्म कठोर. તો યાદ રાખવું પ્રભુ એમ કે છે ભગવાન, જેની પાસેથી જે શીખ્યા તેની પાસેથી તે શીખ્યા છે એમ બેધડકપણે કહેવું. ભલે એ માણસ મૂર્ખ હોય, એ માણસ ગરીબ હોય, એ માણસ અભણ હોય, એ માણસ કથનચિત બીજા દુર્ગુણ વાળો હોય તો પણ આ વસ્તુ એમણે મને શીખવાડી. ભલે એમની પાસેથી બીજી વસ્તુ હું ન શીખ્યો, પણ આ વસ્તુ તો એમણે મને શીખવાડી હતી. આવું ઓપન માઇન્ડેડ, ઓપન હાર્ટેડ આપણું જીવન રાખ. મૂળભૂત ગૃહસ્થના ગુણોમાં ભગવાને એની ગણતરી કરી છે. લજ્જાવંત, દયાવંત, પ્રસન્ન, પ્રતિતવંત, પરદોષ કો ઢકૈયા, પર ઉપકારી. વિશેષજ્ઞ, રસજ્ઞ, કૃતજ્ઞ, તજ્ઞ.
ધર્મજ્ઞ, નદીનન અભિમાની, મધ્ય વ્યવહારી વગેરે. તો તે કૃતજ્ઞ એમ મૂક્યું. અને અત્યારે મોટાભાગના મનુષ્યો, જેમાં આપણે પણ આવી જતા હોઈએ, તો જાણી લેવું કૃતજ્ઞ છે. શું કહે છે? સાહેબ, મને તો કોઈએ કંઈ શીખવાડ્યું નથી, હું તો સ્વયંભૂ જ્ઞાની છું. મારું જ્ઞાન તો અંતરથી પ્રગટ્યું છે. મારે કોઈ ગુરુ નથી, મારે કોઈ સંત નથી, મારે કોઈ શાસ્ત્ર નથી, મારે કોઈ ગાઈડ નથી, સ્પિરિચ્યુઅલ ગાઈડ નથી. હું કશામાં માનતો જ નથી. મારા અંતરથી જ્ઞાન સ્ફુરણ થયું. તો એવો જીવ મોટા ભાગે પશુ બને છે અથવા નરકમાં પણ જાય છે. અહીંયા તો 3 ભુવન કો ચોર કીધો ને. આટલી ચોરી કરે તોય તમારો સમાજ પણ એને જેલમાં મૂકે છે. તો આટલી મોટી ચોરી કરી હોય તો એ ક્યાં જાય? એ સમજી લેવાનું છે. માટે હંમેશા કૃતજ્ઞ બનવું, કોઈનો પણ ઉપકાર ઓળવવો નહીં. આગળ 9. તો જ લોકાપવાદ સહન કરવા કે જેથી તે જ લોકો પોતે કરેલા અપવાદના પુનઃ પશ્ચાતાપ કરે. લોકાપવાદ એટલે પબ્લિક ક્રિટિસિઝમ. પબ્લિક ક્રિટિસિઝમ. તો આપણે એવું કાર્ય કરીએ ને લોકો પબ્લિક ક્રિટિસિઝમ કરે તો એ ક્યારે સહન કરવું યોગ્ય છે? કે 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ પછી પાછા એ જ લોકો આવીને કહે કે સાહેબ, અમારી ભૂલ થઈ ગઈ, અમે તમને ઓળખ્યા નહોતા, તમે જે કર્યું હતું તે બરાબર હતું, પણ અમે તો અજ્ઞાનમાં અને આવેશમાં તમને ખૂબ ગાળો દીધી, તમને પથરા માર્યા, તમને ભૂખ્યા રાખ્યા, તમારું અપમાન કર્યું વગેરે વગેરે, પણ એ અમારી ભૂલ થઈ. પણ આવું બને જ એવો કળિયુગમાં નિયમ નથી. કારણ કે કળિયુગમાં જગતના જીવો સત્ય જાણે તો પણ સત્યનો સ્વીકાર કરતા, સત્ય જાણે તો પણ સત્યનો સ્વીકાર કરતા નથી. સામાન્ય માણસો તો ઠીક, પરંતુ મોટા માણસો પણ એવું કોક વાર થઈ જાય છે. એને માટે 172મું પાનું છે, 40મો પત્ર છે અને 4થો મુદ્દો છે. 172માં પાના ઉપર પહેલી લીટી છે. આમાં ગ્રહાયા પછી તે વાતનો માર્ગ મળતો હોય તો પણ દુર્લભ બોધિતાને લીધે ન ગ્રહવો. અને એને અનુરૂપ 6થો મુદ્દો પણ છે. જેના પર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારા ઘણા મનુષ્ય. થોડું જરા ગહન છે. પોતાની ભૂલ ખબર પડે તો પણ પાછળથી કબૂલ કરતો નથી, કારણ કે પેલો અહંકાર નડે છે કે હું એની માફી માંગુ? નહીં માંગુ. હું કોઈની માફી ન માંગુ. હું કોણ છું? પણ ત્યાં કે છે ગૌતમ સ્વામીને યાદ કરો, અને મહાવીર પ્રભુએ આજ્ઞા આપી કે હે ગૌતમ સ્વામી, તમે આનંદ શાવક પાસે જાઓ અને માફી માંગો કે આનંદ શાવકનું જે જ્ઞાન તે સાચું છે અને તમારી જે વાત હતી તે ખોટી હતી. એમ ત્યાં જઈને પગે લાગીને એમની ક્ષમા માંગી. એ માગી આવ્યા ગૌતમ સ્વામી, એટલે ગૌતમ સ્વામી મહાજ્ઞાની થયા અને પછી પૂર્ણ જ્ઞાની થયા. આપણા જેવા તો નાની ભૂલ પણ કબૂલ કરવા તૈયાર નથી, તો આપણું કલ્યાણ થઈ શકે? આવું ગહન છે પ્રભુ. કળિયુગમાં કોઈ સુધરવા માંગતું નથી, પણ અમે સુધરેલા છીએ એવો દેખાડો કરવા માંગે. આપણે સાચા થવા માંગતા નથી, પણ આપણે સાચા છીએ એવું લોકોમાં બતાવવા માંગીએ. માટે આપણા કલ્યાણનો કોઈ માર્ગ નજીકના ભવિષ્યમાં છે? જે સાચો બને, સાચો થાય, તે પરમાત્માને પ્રાપ્ત કરે.
કારણ કે સત્ય એટલે જ પરમાત્મા અને પરમાત્મા એટલે સત્ય. સરળતા એટલે પરમાત્મા અને પરમાત્મા એટલે સરળતા. આપણે સત્ય ન સ્વીકારીએ, સરળ ન બનીએ, માત્ર વ્યક્તિગત રાગ રાખ્યા કરીએ, દ્રષ્ટિગત રાગ રાખ્યા કરીએ અને સદગુણોનો સ્વીકાર ન કરીએ તો આપણો એટલે કે કોઈ પણ મનુષ્યનો આધ્યાત્મિક વિકાસ કે જીવનનો સાચો વિકાસ બની શકતો નથી. તો જ લોકાપાત સહન કરવા કે જેથી તે જ લોકો જે પહેલા ગાળો દેતા હતા તે પોતે કરેલા અપવાદનો પુનઃ પશ્ચાતાપ દરેક મોટા ભાગે તો મનુષ્યોના જીવનમાં આવું ઓછું બને છે. સંતો જ્યાં સુધી જીવે ત્યાં સુધી એમને મારે, એમનું અપમાન કરે, એમને ગાળો દે, એમનો બહિષ્કાર કરે અને મરી ગયા પછી એમની મૂર્તિ બનાવે અને પછી એની પૂજા કરે કે ઓહો, આ તો બહુ મહાન હતા, આ તો બહુ જ્ઞાની હતા, આ તો બહુ સમતાવાળા હતા, આ તો બહુ અનેક પ્રકારના સદગુણો વાળા. પણ એમાં પછી એ મૂર્તિને પૂજવાથી તો 1% જ લાભ થાય, કારણ કે એ મૂર્તિ આપણા દોષ બતાવી શકે નહીં, આપણા દુર્ગુણો કઢાવી શકે નહીં, આપણને રહસ્યમય જ્ઞાન આપી શકે. પછી એમનું લખેલું વાંચી અને પોતાની મતિ કલ્પનાથી જે કંઈ અર્થ ઘટાવીને જેટલો કલ્યાણ કરી શકે તેટલું કરી શકે. તો આ પ્રમાણે બંને વસ્તુ જ્યાં જેમ છે તેમ સમજવી. શાસ્ત્ર મહાન છે કારણ કે તે ભગવાનની અનુભવવાળી છે, પરંતુ શાસ્ત્રોની લિમિટ છે કે તે સચિત્ત નથી, અચિત્ત છે. અને તેથી સચિત્ત એવા આત્માને એનું ઉપકારીપણું લિમિટેડ છે, પૂરેપૂરું નથી. માટે આત્મસિદ્ધિમાં એવી ગાથા મૂકી. એ ગાથા બોલીને આપણે સમાપ્તિ અવસર નજીક જઈએ છીએ. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. અને ગહનપણે એનું ચિંતન કરવું. અહીંયા જુદા જુદા મુદ્દાઓ આત્મકલ્યાણમાં મુમુક્ષુઓને ઉપકારી થાય એ આશયથી જ્ઞાની પુરુષોએ આલેખેલા છે. તેનો વિચાર કરવો, જેટલું સમજાય તેટલું સમજવું. વિશેષ સમજવા માટે ગુરુગમ, સત્સંગ અને પોતાના દુર્ગુણોનો ભાગાકાર કરવો અને સદગુણોનો ગુણાકાર કરવો. એમ કરવાથી ક્રમે ક્રમે આપણી પાત્રતા વધે અને આપણને સત્પુરુષોની અને ભગવાનની વાણી તે દ્વારા આપણો આત્મા કલ્યાણના માર્ગે ચાલે એવી પરમાત્માને પ્રાર્થના. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. સદગુરુદેવ પરમ કૃપાળો દેવ કી, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.